લાલા લાલા હે લાલા લાલા હે લાલા લા સાંભળસ ક્યાં ગયો છે હે લાલા 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 ક્યાં નો લાલાને બોલાવું છું લાલો મારો અવાજ સાંભળતો કેમ નહીં હોય મને એને કીધું તું કે તું મને જ્યારે અવાજ કરે ને ત્યારે હું તરત આવી જાય કાકા લાલાને જોયો સાંભળ છે નહીં મારી વાત અહીંયા મને મને તો કોઈ ગણતું નથી મને આ છોકરાઓની જેમ રમવું ન હોય પણ મારો લાલો આવે તો જ રમવું ને એકલો એકલો ક્યાં રમવું લાલા એ લાલા અહીંયા નહીં સાંભળે મંદિરે જાઓ મંદિરે જાય ને તો એ તરત આવશે ત્યાં જ હશે ત્યાં જ જાઓ લાલા એ લાલા લાલા હે ભગવાન મજા આવી ને મને બહુ મજા આવે આમ ટંકોણી વાગે ને તો મને બહુ ગમે હો અહીં ક્યાંય નથી ને નાનો હર વખતે અહીંયા જ હોય છે હે ભગવાન હા તમે એટલા બધા દાંત કાં કાઢો મારે આમે તમને જરાય દયા નથી આવતી મારી હું એકલો મારી હાલે કોઈ નહીં એક ખાલી કાનો છે હે એ લાલો ક્યારેક કાનો કહેવાનું કે ક્યારેક લાલો કહેવાનું કે પણ તમે તો મને લાલાની થી દૂર કરી દીધો હે તમને ખબર હું ક્યારનો ગોતું એને 1 કલાક જો 1 કલાક આજે હજી ન આવ્યો હજી મોડો આવ્યો ને એટલે છે ને હું એને કીતા કરી લઉં માને જ બોલવું એને અરે એ છે ને બહુ ચિત્તાર છે મારે રમવું નહોતું હા સારું થયું એ ન મળ્યો તો હો માને જ રમવું હું નહીં રમવું આજે કીધી નાનાની અને કીધી બધાને કીધી કેવા રમે છે બધા જો મને નહીં રમાડે કોઈ હું રમું એ બધાને જેમ પણ આ લાલો છે ને કોઈ દી નું આવે આવી ગયો નાના તું ક્યાંનો બોલાવતો તો ક્યાં હતો તું હું તો ઘરે જ હતો પણ તું મને શું કામ બોલાવતો હતો તું તને ઘેને ને જા મને જ બોલું તાને એને મને ન રમવું હોય મેં તને કીધું તું હું કાલે રમવા આવી પણ તે કીધું તું કે બોલાવજે તો હું આવી પછી તું આવ્યો જ નહીં કઈ અરે પણ જો હું રમવા માટે તો આવ્યો છું હવે આપણે રમીશું અને આ છે ને તું મને બોલાવે ને તો આમ છે ને મનથી બોલાવજે ઊંચા અવાજે નહીં બોલાવતો મને ના સંભળાય મનથી બોલાવવાનું શું કહેવાનું મતલબ ધીમે ધીમે ને આમ જો લાલા એ લાલા તો મને જલ્દી સંભળાય હે હા લાલા એ લાલા હા હાલ તો હવે ઓલા લોકો ક્યારના નમે છે એનું પૂરું થઈ જાય આપણે જાણવું નથી કેનું હાલ જો આપણે એની સાથે નથી રમવાનું આપણે બે એકલા જ રમશું
હા એકલા હા પણ તું અહીંયા ઊભો ને હું અહીંયા ઊભો ન હું દનાનો ઘા કરું પણ તું દનાનો ઘા કરજે ના ના અહીંયા ના રમાય ભગવાન જોવે ને હે આપણે પણ રમીએ હાલ 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 જલ્દી એ પીડો હાલ 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 એલા હાલની કાના કેટલી વાર લગાડી તું આવું છું હા. થોડી શાંતિ રાખ આપણે કેમ રમશું ખબર છે કેમ રમશું હું કહું એક મિનિટ ઓલા છોકરાઓ રમે ને એમ રમીએ પગે પગે મારશું હે હા તું એક કામ કર તું અહીં ઊભો ને હું અહીંયા ઊભો ને નહીં તું તું ત્યાં ઊભો ને તું મોડો આવ્યો ને તો તું ત્યાં ઊભો ને હું વહેલો આવ્યો હતો હા તો પહેલાં હું મારું પછી તું અહીંયા આવવા દેજો ના આવવા દેવાનું હા હાલ સારું હો આ જો આની બહાર ન જવું પડે હો આની એટલાની નકર આઉટ આની બહાર ગયું તો આઉટ હા તું હરખું કરી લઉં હા કર નાખ હા તોય તું કઈ જીતી નહીં શકે કર નાખ તારું કામ નહીં હાલ જો હું નાખું છું હો. લે નહીં જા હવે તાણે જ જવાનું હોય ને તારી પાસે હોય તો ધીમે હો ધીમે આવડે લે એ આલે ઉપર જા એ આ લો તું આઉટ અરે પણ હું આઉટ કેવી રીતે દડો તો તારી બાજુ આવ્યો હતો ને તું આઉટ થઈ ગયો ધીમે નમવાનું હતું તું 5-5 મહિનો નમવા મેં જોયો ના હું ધીમે જ રમ્યો છું નહીં જો હું દરો લેવા નહીં જાઉં બસ આ હાલ વખતનું છે તું છે ને પેલા ચીટિંગ કરે પછી મને મોકલી દે ના હું કોઈ રમત નથી કરતો જો એ દડો લેવો તો તારે જ જવું પડે હું નહીં જાઉં તારી ભેગું કીતા તું છે ને હાલ વખતે ચીટિંગ કરે છે હાલ વખતનું છું તારી જેટલો ચીટર મેં મોટો કોઈ દી ક્યાંય જોયો જ નથી જા માન રમવું તું નામ તો નથી રમવું મારી ઈચ્છા લે માર નથી રમવું હું નહીં રમું દેવા આમ રિસાઈ ન જવાય ચાલ આપણે રમીએ માર નથી રમવું ચીટર જો દેવા મારાથી થોડું જોરથી ભાગી ગયું આ તને ખબર છે તું મારે રમે નહીં ને તો મને કેટલું દુઃખ થાય હું ઠેઠ વૈકુંઠથી અહીંયા રમવા આવ્યો તારી હારે વેકુટ એટલે એટલે આ તારું ઘર છે કે નહીં હા એમ વૈકુંઠમાં મારું ઘર છે હું ત્યાંથી અહીંયા રમવા આવ્યો ઠીક એટલે તું વૈકુંઠમાંથી હા તારા બધા ત્યાં પાકા ભાઈબંધો હોય એની એને રમી પછી તું ત્યાં ચીટિંગ કરી અને પછી અહીંયા આવે મને ખબર પડી ગઈ હો કે ત્યાં છે ને તારા બધા ભાઈબંધો આમે તારો જ કક્કો હાલતો હશે અહીંયા નહીં હાલે કાંઈ જા માનું તમું દેવા હું ધારું તો આખી દુનિયાને રમાડી શકું પણ તું મારો એક એવો ભક્ત છે ને કે જેને હું ધારું ને છતાં નથી રમાડી શકતો જો તું છે ને આ રીસાઈ ગયો છો ને તને મનાવવા માટે તું કહે ને હું કહીશ હવે હું જોરથી નહીં મારું ચાલે રમીએ ચાલ હું કઈ ગાનો લાગુ છું તું આ માકડના લોંદા માલીશ તો હું સમજી જવાનો છું માન નથી હું આ બધું છે ને તારી પાસે રાખ બહુ ચાલાક છો બહુ ચપ્પલ છો મને ખબર જ છે હા દેવા હું ચાલાક તો છું પણ અમારા ભક્તોની સામે છે ને મારી કોઈ ચાલાકી નથી ચાલતી જો તું છે ને આવી રીતે રીસાઈ જઈશ ને તો પછી હું કોઈ દિવસ રમવા નહીં આવું
પણ તોય તે તું ગઈ વખતે આવ્યો તો ત્યારે મારી આટલું લાડવા લાવ્યો તો, પેંડા લાવ્યો તો, પછી ગાંઠિયા લાવ્યો તો. આ વખતે કાંઈ લાવ્યો? મને ભૂખ ન લાગે? તને ખબર ને નમું પછી મને કેટલી ભૂખ લાગે? હા મને ભૂખ લાગી છે, ભૂખ લાગી છે મને ખાવું છે. પણ પણ તારી યાર ન કાંઈ શકું, તું ચીટિંગ કરી. મારે તું ચીટિંગ કરે ને એ વ્યક્તિને યાર ખાવું જ નથી. અરે પણ હું મારા ઘેર જઈને મારા બાને કહે મારા બા આપશે મને ખાવાનું, હું જાઉં છું. દેવા, હું જાણું છું કે તું જ્યાં જાય છે ને ત્યાં તને જમવાનું નથી મળવાનું. પણ શું કરું દેવા, હું પણ મારા કર્મથી બંધાયેલો છું. દરવાજાને આગળીઓ મારી દીધો પણ ઓલી આવશે નહીં જલ્દીથી. કીધું હતું કે સમયસર આવી જાજે. પછી આ પિક્ચરનો સોય વયો જાહે હચોડો. સમજ નથી પડતી. છોકરીને ફોન કરું કાઢલીને કે તારી માં કરે છે હું? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. રંગમાં ભંગ પડ્યો. આવી ગયો? કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયો તામ ઉલાળો લેતો લેતો? રમવા. હું રમવા ગયો તો. ઠાંડા જેવડો થયો છે. રમવા ગયો તો. તું કઈ રમવા જેવડો છે હે? મારી યાર છે ને મારો દોસ્તાર છે. હવે એ કયો ગાંડો ઘેલો હશે કે તું એની હારે રખડતો હતો, રમતો હતો? એ તો મારી કરતાય મોટો છે. આમ મારે જોવું પડે આમ. એનામાં બુદ્ધિ નહીં હોય તારી જેમ, એટલે તારે રમતો હશે. મને છે ને ભૂખ લાગી છે રમી રમીને. દેવલા, કેમ તારા દોસ્તાર રમવા ગયો તો તેને તને ખાવા ન આપ્યું? ઠુસાડ્યું નહીં કે અહીંયા રમીને રમીને અહીંયા જમવા આવ્યો તું? મારો દોસ્તાર કાનો. હવે કાનાને ખુદને ખાવાના ઠેકાણા ન મળે તો મને હું ખવડાવતો ઈ? હા, મને એ ખબર નથી પડતી તું આખો દિવસ કાનો 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 કર્યા કરે છે. તે કાનો તારી હાટુ નવરો છે કે તારી વાત સાંભળે? આ તું જે નામનું સ્મરણ કરે છે એ તારું નામ સાંભળે, એ સ્મરણ સાંભળે? મારો કાનો સાંભળે હો બા. હું છે ને 3 વાર ઓલા મંદિર પાસે જઈને એને બોલાવું ને તો એ તરત આવે. અને તમને ખબર છે એ આવે ને પછી મારી હારે બેટ દડે રમે, પછી નવી નવી રમતો રમે, પછી પકડામ પકડી રમે. અને ઈ મને પકડી નો કાવ પાછો ઈ જ હારી જાય હર વખતે. દેવાંગ, તારે છે ને મંદિરે જવું હોય ને તો જાજે, તારા કાના રમવું હોય ને તો રમજે, પણ છે ને આ ઘરના કામ કરીને જાજે. મને મારું મને ભૂખ લાગી છે. ખાવાનું તો તને મળશે જ નહીં, સમજો? ભૂખો મરી જાય ને ઈ પોહાય, પણ ખાવાનું તો નહીં મળે. અને તારો કાનો નવરો છે કે તારી હારે રમે, તારી હારે વાત કરે, તું સ્મરણ કરે એટલે સીધો તારી પાસે આવે? તમે સમજતા કેમ નથી? મારો કાનો છે ને ઈ મારી વાત સાંભળે. અને હું જ્યારે બોલાવું ને ત્યારે ઈ રમવા આવે અને મારી પાસે બેહીને વાતે કરે. પણ તમે સમજતા જ નથી મારી વાતને. જો તમે છે ને મને આમ મારશો ને તો હું મારા કાનાને કહી દેવું, પછી મારો કાનો છે ને તમને આવીને મારશે, પણ મને ન કહેતા. ધમકી આપે છે? મને ધમકી આપે છે? ધમકી આપે છે મને? તારો કાનો આવીને મને મારશે? બા, આવું કા કરો તમે મારી હારે? હું જાણું છું કે મારા પપ્પાએ છે ને બીજા લગ્ન કર્યા ને પછી તમે મારા બા બનીને આવ્યા હતા. તારો બાપ મરી ગયો તો તું મારી આટો કેમ જીવતો રહ્યો? એની પાછળ જવાતું નહોતું? બા, મને મળતા ન આવડે તો હું ગણું. હા, મળતા ન આવડે પણ કોઈને જીવતા મારી નાખતા જરૂર આવડે છે. કેમ કેમ તારા બાપની નોકર છો આ ઘરમાં કે બધું કામ હું કરું? નહીં બા નહીં, હું છે ને તમે કેવો નહીં હંધું કામ કરી આપી. મને અત્યારે કામ આપો ને, આવું ન કરો ને બા. બા, મને બહુ ભૂખ લાગી છે. મને પેટમાં છે ને હું ને ના દોડે છે બા. આવું કા કરો બા? બા તમે શું કહેતા હોય ને તો હું બાપ પકડું ને તમારા.
આજ પછી મારા પગે પડ્યો છે ને તો આવી રીતના જ પાટું પડશે. અને સાંભળ, આ કોણે કીધું કે જે કાનારે વાતો કરતા હોય, જે કાનાનું સ્મરણ કરતા હોય એને કાનો મળે? હે, સાંભળી લેજે, આજે કાનાની ધમકી આપી છે ને, બીજી વખત આપી ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. નહીં આપું ક્યારે નહીં આપું. અને તારા કાનાને કહેજે કે મારી માં મને ખાવા નથી દેતી, હ, કે ઈ ખવડાવે. હું કઈ દઈ, હું કાનાને કઈ દઈ, મને મારતા નહીં, મને બહુ વાગે છે. મારતો તો છું, વધારે પડતી મારી સામે બોલ્યો છે ને તો તારો જીવ લેતા પણ મને વાર નહીં લાગે, સમજો? કોઈની કઈ નહીં બોલું, મને નથી ખાવું. જા, ભૂખે ભૂખો હુઈ જાજે, પણ તને આજે ખાવા તો નહીં મળે. હું અહીંયા બેહું. બહાર જઈને આવું છું, ઘરના હંધાઈ કામ પતાવી દેજે. કાનો 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 કાનો. ને કાના અહીંયા છે ને બધા આવું જ કરે છે. મને ભૂખ લાગી ને તોય કોઈ ખાવા ન આપે. મને શું કરું? હું તું જ કે મને બહુ ભૂખ લાગી છે. આ દાંડી મારી ગયો ક્યાં હશે? ખબર નથી પડતી કે આખો દિવસ કરે છે હું ઘરની બહાર જઈને. ઘરના બધા કામ પડ્યા હોય ને પાછો રખડતો હશે. હા હા કીધું તો ખરી, હમણાં થોડી વારમાં આવું છું. હા બસ નીકળું જ છું. હા તું કહે ને ત્યાં શોપિંગ કરવા જઈશું. સારું સારું, ચાલ બાય. ફાલ્ગુની, હા બોલો ને મમ્મી. આવા કપડાં પહેરીને ક્યાં જાઉં છો અત્યારે? આવા કપડાં પહેરીને એટલે આ કંઈ નવું છે? આ તો મારું રોજનું છે. અરે હા, પણ આ તો નવા કપડાં છે ને, તો ક્યાંક બહાર જાઓ છો? અરે મમ્મી તમે ભૂલી ગયા લાગો છો. કાલે તો કહ્યું હતું કે મારી ફ્રેન્ડ લોકો સાથે મારે શોપિંગ કરવા જવાનું છે. અરે ભગવાન, હા કેમ? આ ઓલા દેવાંગના રાજમાં મને બધું ભૂલાઈ જાય છે. ખબર નથી પડતી પનોતી ક્યાંથી મારા નસીબમાં મારા લમણે રખાયો. સાચી વાત કરું મમ્મી, મારે એ જ તમને પૂછવું છે કે આ તમારા લગ્ન કઈ રીતે થયા ને આ બધું શું છે? કેમ કે ઘણી વખત પૂછવાનો પ્રયત્ન કર્યો પણ વાત જ ન થઈ. તો આજે કહેશો મને? ફાલ્ગુની, આ તે કેવો પ્રશ્ન પૂછ્યો? પાછું ભૂતકાળ તે મને યાદ કરાવી દીધું અત્યારે. હા પણ હવે ભૂતકાળ અત્યારે ભવિષ્યમાં એ તમારી સાથે તો છે એટલે યાદ તો રાખવું જ પડશે ને. વર્તમાનમાં હારે જ છે ને, ભવિષ્યની તો એક બાજુ ગઈ. એટલે હું થોડું આગળ વિચારું ને, એડવાન્સ. તો સાંભળ, વાત જાણે એમ છે કે હું લગ્ન કરીને અહીંયા આવી ને તારા સસરા હારે, હા ત્યારે આગલા ઘરનો છોકરો એટલે આ પનોતી દેવાંગ, બરાબર. હા, અને અસ્કારને હું આંગળીએ લઈને આવી હતી. અચ્છા, એટલે જ હું વિચારું કે તમે હંમેશા અશોકને આટલો પ્રેમ આપો અને દેવાંગભાઈ સાથે કેમ આવું વર્તન? દેવાંગભાઈ નહીં, દેવાંગ જ કહેવાનો. એની વેલ્યુ આ ઘરમાં ભાઈની નથી, એકદમ ભિખારાની વેલ્યુ છે અહીંયા. ઠીક છે, હવે દેવાંગને કેમ આટલું મતલબ નફરત કરો છો? આવું છે એમાં. જો કે આ ઘરમાં એને રાખવાનો જ નથી થતો, પણ મારી પણ થોડીક મજબૂરી છે કે એવા માણસને આ ઘરમાં રાખું છું. મજબૂરી? હા, મમ્મી એવી તે શું મજબૂરી છે? આ અડધો તો ગાંડો છે, મૂક્યો અને મેન્ટલ હોસ્પિટલમાં. નહીં હો, આજ પછી ક્યારેય નામ ન લેતી કે એને મેન્ટલ હોસ્પિટલમાં મૂકવાનો. જો એને મૂકી આવશું ને તો મારો જે પ્લાન છે ને ભવિષ્યનો મારા અસ્કાર માટે સારું કરવાનો, એ ક્યારેય સફળ નહીં થાય. પ્લાન છે? હા, કયો પ્લાન? મને તો કહો. એ જ કે દેવલાના લગ્ન કરાવી દઉં, એની બાયડી આવે એટલે મારો પ્લાન સફળ. હવે તમારે એ ગાંડાના લગ્ન કરાવવા છે? હે ભગવાન, કેવા ઉમળકા છે તમને તો. જો જ્યાં સુધી એના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી એ હરામખોરની બધી મિલકત મારા કે અશોકના નામે નથી થવાની. કારણ કે એનો બાપ મળતો ગયો અને મિલકતમાં
એવું લખાવીને ગયો છે દસ્તાવેજમાં એના વિલમાં કે જ્યાં સુધી એના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી એ મિલકત અમારા નામે નહીં થાય. એટલે કે આ બધી મિલકત દેવાંગના નામ પર છે. કારણ કે એના બાપને ભરોસો નહોતો અમારા ઉપર, એટલે એના ગગાના નામનું કરીને ગયો છે. મળતો ગયો ને લોહી પીતો ગયો. અને એના મિલકત માટે થઈને જ આ ઘરમાં રહીશું, નકર આવાના ઘરમાં રહે કોણ? પણ તો એના લગ્ન કરાવી દો ને. અને હા, હું તો એમ કહું છું કે એના લગ્ન એવી છોકરી સાથે કરાવો કે જે છે ને આપણા ઈશારા પરના છે, અને આપણે કહીએ ને એટલું જ પાણી પીએ, આપણે કહીએ ને એ જ કામ કરે. ફાલ્ગુની, તને શું લાગે છે આ તારા સાસુ માને કઈ ખબર નથી પડતી? હે, બધું જ વિચારું છું કે દેવલાની વહુ એવી આવે ને કે આપણી આંગળી પર ના છે, અને જેમ કહીએ ને એમ કરે. પણ એનો મામો હરામખોર નર્યો, એ જ્યારે પણ કંઈક વાત હારી કરું ને આ ટાટીઓ આડો કરીને ના પાડી દે સામેવાળાને જઈને. તો પછી એક કામ કરીએ તો આ દેવાંગ નામનો કાંટો જ હટાવી દઈએ તો. એ ફાલ્ગુને એવું વિચાર કરતી નહીં, બધું ઠીક થઈ જશે, તું ચિંતા કરમાં. અને તાર શોપિંગ કરવા જવું છે ને તો શોપિંગ કરવા જા. હા, પણ થોડા રૂપિયા તો આપી દો. અસ્કાને કહું છું, એ તને ઓનલાઈન નાખ દે. એ સારું, હા, હું જાઉં. ઓલો હરામખોર મળે ને તો ઘર ભેગી ન કરશે ને. મારે ક્યાં એનું મોડું જોવું હોય, હું જાઉં છું. બાય. અરે વાહ, આજે મારો દેવો ચૂપચાપ કેમ બેઠો છે? શું થયું? કેમ ઉદાસ છે? નથી કેવું તને કાંઈ. લે, તું મને નહીં કહે. તને ખબર છે આજે મને કેટલો માર્યો? મારા બાએ મને બહુ માર્યો. મને ખાવાય ન હોય ભૂકો. તો એમાં શું થાય કે હું છું ને? એક કામ કર, આપણે બે બહાર જઈએ. શું ખાવું છે તારે? ખાવું હવે કાંઈ. મને ઘરનું બધું કામ કરવાનું કીધું છે. જો હું કામ નહીં કરું ને તોય મને મારશે. એટલે હું છે ને ઘણીક વાર બેસી અને પછી છે ને કામ કરવા વયો જાય. પણ દેવા, તારા બા તારી સાથે કેમ આવું કરે છે? તે કઈ તોફાન કર્યું તું? હું રમવા ગયો તો, મારો ભાઈબંધ છે ને લાલો, એની એને તને ખબર છે એ લાલાને હું બોલાવું ને તો એ એક જ નમમાં આવે, બાકી તો મારી તુંય નથી રમતી. એ તો મારે જવાનું હતું એટલે, બાકી તો હું તારી સાથે નથી રમતી. તું રમે પણ એની જેવું નહીં. એ મારી હારે દોડે, મારી હારે દડે રમે, મને કોઈ દી કાંઈ ન કહે. હા, તો હું એ ક્યાં તને કાંઈ કહું છું, અને મને તારા પર વિશ્વાસ છે કે તું મને જે કહીશ ને બધું સાચું જ કહીશ. મને એમ કે શું કહેતા હતા તારા બા પછી? મને માર્યો ને કીધું કે તું છે ને હવે પછી કોઈ દી એની પાસે જતો નહીં. એ કાંઈ ભગવાન નથી. એ છે ને એ તને ભલે એ બધું કરતો હોય, તને રમતો હોય તો તું એની હારે જ પડ્યો રહેજે. અને જો એ ભગવાન હોય ને તો એને કહેજે કે એ તને બચાવી લે, તને ખાવા આપી દે. એ મને ક્યાંથી ખાવા આપે? કે થોડો ભગવાન છે? આ તો મારા બા છે ને એ તો મારા પોતાના છે, તો એ મને પારકો માને. હા, તો બા ભલે ને તારી સાથે આવું કરે, તને પારકો માને, પણ હું તો તને મારો પોતાનો માનું છું ને. મને એટલે જ તો તું ગમે છે. તારું આ ભોળ પણ મને બહુ જ ગમે છે. અને તારા બાએ ભલે ને કીધું કે લાલો નથી, એ ભગવાન નથી, પણ મને ખબર છે કે તારી સાથે જે લાલો રમે છે ને એ સાચે જ તે ભગવાન છે. છે તે એ બોલ, આમ અચાનક આવી જાય, પછી અચાનક ગાયબ થઈ જાય, પછી એની પાસે છે ને આખી દુનિયાની હંધી વાતું હોય. બોલ, એને હંધી ખબર પડે. તો પછી એ ભગવાન જ હોય કે નહીં? મને પૂછ, મને કાંઈ નહીં ખબર હોય, પણ એને તો બધી જ ખબર હોય છે ને. એટલે સાચે જ ભગવાન છે. અને તારા જેવા લોકો હોય ને એના ઉપર ભગવાન હંમેશા પ્રસન્ન થાય. હે? તો પછી ભગવાન છે તો
એ મારી વાત કેમ નહીં માનતા હોય? મને આ લોકોની વચ્ચે હું કામ રાખે છે? મને રોજ મારે આ બધા. પછી મને બધા ગાંડો ગાંડો કહે. કોક એમ કહે કે તું બુદ્ધિ વગર નો જો. તો કેમ ભગવાન કોઈ દી મારી વતી ન લડે કોઈની હારે? એ ભગવાન છે એટલે, અને એમ પણ તું જેટલો કેપેબલ છે, તું જેટલો તાકાતવાળો છે કે ભગવાને તારા માટે લડવાની જરૂર જ નથી. છે ને? જો મને કોઈ તાકાત નથી. લે, કોણે કહ્યું? જો રાખ. ઓ માય ગોડ, નથી. તાકાત તો છે. તું ખોટું ખોટું કરશો, મને ખબર છે. બસ ને, હા, તને એવું લાગે છે કે હું તારી આગળ ખોટું બોલું? મને કહેતો તારા કેટલા ફ્રેન્ડ છે? એક લાલો છે અને એક તું ક્યારેક ક્યારેક બેસજો મારી હારે. ક્યારેક ક્યારેક તારું જ નક્કી નથી હોતું. જો તું જરાય ઉપાધિ ના કર, હું છે ને હંમેશા તારી સાથે રહીશ. એવું સમજી લે કે આ તારા લાલાએ મને મોકલી છે તારી પાસે, કારણ કે લાલો એ તો તું કે એવી રીતે ક્યારેક તારી સાથે રમે, ક્યારેક વયો જાય અને ગાયબ પણ થઈ જાય છે. પણ હું ગાયબ થઉં છું? નહીં હો, તું એક જ એવી જો કે જે ગાયબ નથી થતી. અને તુંય તે હો, મારી આટું ઘણી બધી વસ્તુ લાવે. આ જો ને, આ તું નથી લાવી, આ બધું તે જ તો પહેરાયું તું. એક લાલો મને અંધી વસ્તુ આપે અને એક તું આપે. કાં દેવા, હા, આપણે તારા મામાને વાત કરીએ. તું કહેતો હતો ને કે તારા મામા છે એ પણ તારું બહુ ધ્યાન રાખે છે. તો તારા મામાની નહીં, મામાને કંઈ કહેવાનું નથી. મામાને કે એમ ખબર પડશે ને તો મને પટ્ટે પટ્ટે મારશે. મારે પટ્ટે પટ્ટે માર નથી ખાવો. સારું, ઇટ્સ ઓકે. પણ તને ભૂખ લાગી છે ને? ભૂખ લાગી તો છે. ચાલ મારી સાથે, આપણે ખાવા જઈએ. હું ખવડાવી? તું કે હાલ, ચાલ. પેલા લોલીપોપ લઈ દે મને એક. હા. અશોકને ક્યારનો ફોન કર્યો છે. મારે શોપિંગ માટે મોડું થાય છે, પૈસા જોઈએ છે. ઓનલાઈન ટ્રાન્સફર એ નથી કર્યું. ક્યારે આવશે? ક્યાં રહી ગયા? અસ્કાની તો છે ને હવાર પાડવી પડે. આવી ગયા? આવી ગયા તમે? આવી ગયો, પણ આટલી બધી ગુસ્સામાં કેમ છે? અડધી કલાક થઈ ગયો. હવે ગુસ્સામાં નહીં હોવ તો હું હોઉં? હવે એમાં એવું છું ને કે કંઈ પણ થયું હોય એ જવા દો. મને મોડું થાય છે, મને પૈસા આપો. મારે શોપિંગ માટે મારી ફ્રેન્ડ લોકો વેઇટ કરે છે. કેટલા 70 80 ને એવું હો? બોલ 70 એટલે હું 1000? કેટલા રૂપિયા જોતા છે? અરે મને 10-20 હજાર ચાલી જશે, એનાથી વધારે નથી જોતા. 10-20 હજાર? પણ મારી વાત સાંભળ, અત્યારે મારા ખાતામાં છે ને 8000 રૂપિયા પડ્યા છે. મારી વાત સાંભળ. હા, મને એક વિચાર આવે છે. આ બધુંય છે છતાંય આપણી પાસે કેટલી મિલકત છે, છતાં પણ આપણે આમ ભિખારીની જેમ જ રહેવાનું. હે, આ હું ઉછીના લઈ લઈને તને શણગારું છું, એ તો ખબર છે ને તને? ઈ તો છે, પણ આજે ઉછીના લઈને આવું તું ને, આમ ખાલી હાથે આવી ગયા. એ વાત હાચી, પણ હવે આ મહેન્દ્રભાઈને ફોન કર્યો, મારે એને આગળના 5000 દેવાના હતા. જો હવે છે ને, હવે આ મને એમ હતું કે મારી ઘરવાળી કેટલી રૂપાળી મળી છે, તો હું એને છે ને ફૂલ ખુશ રાખાય, પણ તને હું 50% ખુશ નથી રાખી એક તો. એ જ તો, આટલી બધી મિલકત જોઈને મેં લગ્ન કરી લીધા. પણ મને શું ખબર હતી કે આવા બધા લફડા છે તમારા ઘરમાં. એ વાત હાજી, પણ તને તો ખબર જ છે ને કે નથી? મને ખબર છે. મને મમ્મીએ બધી વાત કરી કે છે ને તમને આંગળીએ લઈને આવ્યા છે મમ્મી. અને આ દેવાંગ એમનો એટલે કે મારા સસરાજીનો દીકરો છે. ને સસરાજી જતી વખતે બધી મિલકત દેવાંગના નામે કરી ગયા છે. કારણ કે તમારા પપ્પા એમને ભરોસો નહોતો તમારી મમ્મી પર કે કદાચ દેવાંગને સાચવે ન સાચવે. એમ કરીને બધી મિલકત એના નામે કરી ગયા કે તમે લોકો એને સારી રીતે સાચવો. હા, દેવાંગ છે એ આ ધરતી ઉપર શું કામ આવ્યો છે? હે, નો આવ્યો હોત ને તો સારું હતું, તો આપણે રાજ કરતા હોત. હાચી ને? સાચી વાત છે કે બધું તમારું હોત,
બધી મિલકત માલ પૈસા અને તમારી સાથે પરણીને આવી એટલે એ બધું મારું હોત. હા પણ પણ એની જગ્યાએ આ જેટલો તારામાં શણગાર જોઈએ ને એ આમ અધૂરું અધૂરું હજી લાગે છે. તો શું આ ખોટી ચેન પહેરું છું ખોટી આમ શરમ લાગે છે? હળવું હળવું બોલ ને, હું બધાને અહીંયા હાસી કહું છું. તો એ તમારો વાંક છે ને, પણ મને તો ખબર છે ને આ ખોટી છે. મારે આવું દેખાડો કરવો પડે છે મારી ફ્રેન્ડ લોકો પાસે. ખબર છે મારી ફ્રેન્ડ લોકો કેટલી પૈસાવાળી છે? તમને ક્યાંથી ખબર હોય? તમે મળો તો ખબર હોય ને. તું કોઈ દી લઈ નથી જાતી. લઈ જવાય એવું છે? હા, એ બધી વાત મૂકો ને. હા મેઇન મુદ્દા પર આવો ને કે આ દેવાંગનું કરવું શું છે. હું એ જ કહેતી હતી એને છે ને પતાવી દઈએ. પતાવી દેવી. હા તો તમે આમ ઈશારો કરો એટલે હું ઈ જ ઈશારો કર્યો તો, પણ હવે હું વિચાર બદલું. પતાવી દેવી હા તો પછી આગળ શું થાય તને ખબર છે? હું થાય બધી મિલકત આપણા નામે થઈ જાય. એને મામાને બધી ખબર નહીં હોય, બધી તપાસ કરશે. અરે પણ તમારામાં કંઈક છે કે નહીં દિમાગ જેવું? પણ એના લગ્ન થાય પછી બધી મિલકતનો ભાગ પડે ને એવું છે ને બધું, તો એ મરી જાહે ને પછી આ મિલકત ક્યાંક બીજે વહી જાહે તો પછી એની હારે લગ્ન કોણ કરવાનું? આવા ગાંડા હાથે કોણ પરણે? એ વાત તારી હાચી. અને બીજી વાત તો એ હા. કે હવે એની હાથે કોઈ પરણીને હારી છોકરી આવી ને તો પછી એ છે ને આપણું પટ્ટું કટ કરી નાખશે. અરે એમ પત્તું કટ ક્યાંથી કરે હે? આમ, એક કામ કરો ને, હું? તમે એવી છોકરી ગોતો કે એ છે ને આપણા ઈશારા ઉપર નાચે. અલા, આપણે કહીએ ને એટલું જ કરે અને એ દેવાંગ પાસેથી બધી મિલકત આપણા નામે કરાવવામાં મદદ કરે. હા, એ તારી વાત આમ જોવી તો વિચારવા જેવી. અને છે ને હા. એના નરેશ મામાને છે ને આ બધી વાતની ખબર નહીં પડે ને એ રીતે આ બધું કરવું પડશે. મને તો આમ વિચાર આવે છે કે ઈ હગાઈની વાત આવશે નહીં ને ક્યાંક. હે, બહુ વિચાર આવે હો. અલા પણ એ હગાઈ કરે ને એ પહેલા આપણે જ એની હગાઈ કરી નાખીએ. હું તો કહું છું ડાયરેક્ટ લગ્ન જ કરી દઈએ એટલે છે ને આપણે વચ્ચે જે અડચણો આવે છે ને એ મટી જાય અને બધી પ્રોપર્ટી આપણા નામે કરાવી લઈએ. અને આ જેટલું જલ્દી બને ને એટલું જલ્દી કરાવવું પડશે. હું તને 6,500 રૂપિયા ટ્રાન્સફર કરું છું. હારા છો ની 8 છે ને તો 7,000 કરો. એક રવા દો. 1,000 રૂપિયા આમાં રાખવા પડે અને 500 રૂપિયા હું ક્યાં ખલવાણો હોય ને માવા ખાવા જોઈએ એમ કોને? માવા તે હાવ ઓછા. 7,000 ટ્રાન્સફર કરો હમણાં ને હમણાં. હું જાઉં છું, મને મોડું થાય છે. કેટલું લેટ કરાવી દીધું. આ માણસ એ દોફા જેવો છે. હાચી વાત છે તારી, પણ તું મને મળી છો ને એટલે મને મજા આવે છે. પણ આ દેવાંગનું તો કાંઈક કરવું જ પડશે. હા, ભગવાન તો થેન્ક યુ આ માટે, અને નિરાશ છું દેવાંગ માટે. એ સાપ જો આ તો નકલી સાપ છે. હા, પણ મારી વાત સાંભળ. તારી ઠાઠી મસ્ત છે હો. એ મારી વાત સાંભળ. આ તો નળી છે બરોબર, પણ મારી પાસે અસલી સાપાઈ છે. એટલી છે? હા, મને નહીં કઈ કરતા હો, મને નહીં કવડાવતા, મને કવડાવતા નહીં. તમે કહેતો નહીં હું કરી બસ. પાકું 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 પાકું. તમે કહેતો ને હું અંધું કરી દે, પણ તાપ નો આવતા. મને છે ને તાપની બહુ બીક લાગે. તાપની. તો જો મારી વાત સાંભળ. તમે મને કેટલો તો હા, કતલું છું, પણ જો અમે કાંઈ આ કસલું તું, પણ અમે તેવી એમ તું નહીં તલ ને હે તો હાવ કસરી નાખાય. હું વાગે છે? વાગે છે મને. હા, પણ થોડોક મારે ખવાય તો કાંક બુદ્ધિ આવે આમાં. હું મને માનવાની આવું કરે છે. તું કારે બોલે છો મને? નહીં બોલાવું. જો. મને મારતા નહીં, મને મારું મને. ગીડી 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 ગીડી. હા, તો બધું આના નામે છે એટલે. નકર આ એક એવું રમકડું છે ને આખી જિંદગી નીકળી જાય. બધાને મોડર્સ કરાવે આમ. પણ હા,
જો હું તારે રમાય બધું કરે, આમ ગીધી ગીધી હોતી કરી. નહીં કીધી કીધી નહીં, આપણે નમવાનું પાકું બસ. એમ હા. તમને ખબર મને કોણ નમવા આવે? એ પછી મને કહેજે, પણ પેલા મારી વાત સાંભળ. જો પહેલા મારી વાત તમે સાંભળો. મને યાર છે ને એ તારે પેલા બોલવું છે? બોલ બોલ બોલ. મારી યારે છે ને હમ લાલો રમવા આવે. લાલો મારી યારે આમ દડો લે, પછી લમે, બસ બસ પછી બસ. એ લાલાવાળી વાત છે ને પછી કરીશું, પેલા મારી વાત સાંભળ. પછી કરશું હે ને. જો હમ મારા મમ્મી તને કાગળ આપે ને, હે કિતના આલે કિતના જો મારા મમ્મી કાગળ આપે ને એમાં છે ને સાઈન કરી દેજે. લાથે કિતના લાથે. સાઈન કરવાની છે. હું કહું? હું નહીં કરું. હું નહીં કરું? હે મારા મામાએ મને ના પાડી છે. મારા મામાએ ના પાડી છે. મામાએ કીધું છે કે કોઈની ક્યાંય જાય નહીં કરતો પણ પણ તારે કરવાની છે, એને ના પાડે છે ને તોય. આ હું ઘરવાળી કેવી લઈ આવું સાહેબ, પૂતળી જેવી. હે એને સને હરખો શણગાર નથી સજાવી શકતો, તારા કારણે. તારા કારણે. મેં શું કર્યું? હા, એક દિવસનો એનો ખર્ચો કેટલો છે ખબર છે? હે 1500. 1500? હા 1500 રૂપિયા. અને ખરીદી કરવા જાય ને તો 20,000 રૂપિયા જોઈએ. પણ છે ને હું એને આજ એને મેં થોડાક જ આપ્યા. હા, અને મને થોડાક દી પહેલા ગઈ હતી ત્યારે એને ઓછા આપ્યા હતા. તમારી વાત મારે નથી સાંભળવી. મને ખબર છે એ કાગળિયા એના છે ને, એ કાગળિયા મારા મામાએ કીધું જ છે કે પોપટથીના કાગળિયા છે. હું એકવાર એમાં સાઈન કરી દઈ ને પછી તમે બધા મને કાઢી મૂકશો. મને કાંઈ નહીં આપો. હું નહીં આપું. હું નહીં હે મને વાગે છે. મને વાગે. હા બધા બહુ મને બહુ આ દુખે છે પછી. બંને ડૂકે છે. જો અહીંયા તું સહી નહીં કર ને તો અહીંયા છે ને મોટી જબર ગાંઠ થાય, મોટી જબર મગજમાં દુખે છે, મગજમાં. દવાખાને જવાય ને તું. અને હું તું ઓલું કાક કહેતો તો એ શું છે બધું? ઈ લાલો કોઈ નવો દોસ્તાર બનાવ્યો છે? નવો દોસ્તા છે. હું એને બોલાવું ને તો 3 વાર કહું ને લાલો લાલો લાલો, એટલે છે ને 4થી વાર તો લાલો હાજર જ હોય. એ બાલા, મારી બધી વાત માને હો. શાનું મારી વાત સાંભળ તું. ઈ નમ્મા આવે મારી હારે. શાનું મનો રે ને હવે. નથી આતું લાગતું ને? નહીં, કોઈ નવો દોસ્તાર બનાવવાનો થતોય નથી. બતાવ. હું તમને બતાવું. ક્યારે બતાવે? આજે તો હું ત્યાં આવ્યો. એક કામ કરો, કાલે આવો. કાલે આવશે. આજે તો ઈ વિયો નો ગયો હોય, એને ભૂખ નો લાગી હોય બિચારાને. લઈ જાય ને કાલે લઈ જાય. 2 રૂપિયા આપો ને તો. એક 2 રૂપિયા જોતા હે? અહીંયા આપો. આ એક મારો મારો બે. નથી જોતા નથી જોતા આ નથી ત્રણ. જોતા નથી જોતા નથી જોતા નથી જોતા નથી જોતા નહીં મારું પગ નહીં પગ નથી જોતા. લે લે લે. લાલા એમ નહોતું કીધું કહેવાનું કા, દિલથી બોલાવજે. લાલા 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 આવી ગયો તું? ત્યાં કાંઈ નથી. તું ત્યાં નહીં જોતો? કેમ? ત્યાં બાવો છે, બાવો. બાવો? ભૂત જેવો બાવો છે. આપણે બાવોને નથી જોવાનો, આપણે નમવાનું છે. મેં તને નમવા બોલાવ્યો તો હાલો રમીએ. મને ઓલું બોલતી જ નમવું છે. મતલબ ગેડી દડો. હા એ નહીં માતા ને, એ સારું જ હતું પણ એ મારો વાંક હતો ને. હું તને કહું ને કે એ ચીટિંગ તે નહીં, મેં જ કહી હતી. હવે હું ચીટિંગ નહીં કરું, તું નહીં કરતો હે. હાલ તો પછી દડો લઈ આય જા તું પહેલા, પછી નમીએ. તારી પાસે છે, મારી પાસે નથી. તું ચિંતા શું કામ કરે છે? કોણ છે ત્યાં? ક્યાં છે? કોઈ નથી. તો આમ કરે છે ને?
એ તો એમ જ. તું દડો નહીં લાવે? લાવું ને. તું જા જઈને દડો લઈ આય, પછી નમશું. અરે દડો તો છે ને હું ચપટી વગાડું ને ત્યાં આવી જશે. નહીં લે વાહ, મતલબ તું લાવ્યો જ તો તાની આને, હે? પણ મને બતાવતો નહોતો મારો ભાઈબંધ. હવે આપણે રમીએ. તું ત્યાં શું જોવે છે? એ તો ન્યા કૂતલું છે, ખાલી કૂતલું. હાલ નમવું છે ને? હા હું બાંધી લઉં. હા હા તૈયાર થઈ જા. હાલ હા તું થોડો કામ ને થોડો પૈકેથી નહીં, હાથેથી નમી, હાથેથી. હે હાલ તું ધીમે મારજે હો, પછી હું લેવા નહીં જાઉં છું, પહેલા કહું છું. હા હાલ ધીમે. આવો દે. અરે વાહ, વાહ, તને આલે સારું આવડે હો. આવડી ગયું ને? હા આવડી ગયું. હા આમ આવો દે આપણે નમે નાખી. તું ત્યાં જોયા કરીશ ને તો હું તારી હારે નહીં રમું. ના ના હવે ત્યાં નહીં જો બસ. લે આવો દે. હું આમાં માત કરશો લાલો હું લાલો આંધળો થઈ ગયો છે એ આ લાલો. ક્યાં છે હવે લાલો લાલો કરશો? તને લાલો નથી દેખાતો એમ? ભાઈ હા હવે ગાંડું થઈ ગયું લાગે. ક્યાં છે? તું મને જો મને માલતો નહીં હો. તો? તું સમજ જો મારા હાથમાં દલો છે, દલો દેખાય? ક્યાં છે હવે દડો? આઈ નો દેખાતો નથી. હું ગાંડો નથી હું. તો? આ દલો છે મારા હાથમાં, તને દડો નથી દેખાતો? મને તો બંદૂક દેખાય છે, રિવોલ્વર. લાલા આને કઈ કે ને, આને હાથમાં બંદૂક દેખાય છે, દડો છે. નહીં દેખાય દેવા, એને કંઈ નહીં દેખાય, કારણ કે એના માટે મારા દર્શન દુર્લભ છે. પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા હતા, છતાં મને પામી નહોતા શકતા. તો પછી આવા સ્વાર્થી માણસ મને ક્યાંથી જોઈ શકે? દેવા દેવા, હા લાલા. માણસ છે ને કદાચ કરોડો રૂપિયાના ખર્ચે મારું મંદિર બંધાવે તોય મને પામી નથી શકતા. કેટલાય મારા પૂજા પાઠ કરે છતાં મને નથી પામી શકતા, કારણ કે હું તો ભાવનાનો ભૂખ્યો છું. કોઈ મનથી મને બટકું રોટલો ખવડાવે ને તોય મારા માટે તો એ 56 ભોગ સમાન છે. એ પણ તું નકરો ન્યા જોઈ છે. આમ અમને હા હું કરશો હે? ના ના આને જે મને આ ધક્કો મારે છે, મને આને કે નહીં કાંઈક. દેવા, એ મને નથી જોઈ શકતો, હું તને જ દેખાઈ રહ્યો છું. આ તારા હાથમાં દડો છે ને એ પણ એને નથી દેખાતો, કારણ કે એ પાપી છે, એને બહુ બધા પાપ કર્યા છે. હા તને મારે છે ને એટલે એ એના પાપનો ભાર વધારી રહ્યો છે. અને જ્યારે જ્યારે ધરતી ઉપર મનુષ્યના પાપ વધી જાય છે ને ત્યારે મારે આ ધરતી ઉપર આવવું પડે છે. જો આ લોકોને પણ એના કર્મોની સજા મળશે, અને તું પણ તારા ગયા જન્મના કરેલા કર્મોની સજા ભોગવી રહ્યો છે. આ લોકો તારા પર ત્રાસ ગુજારે છે ને એવી જ રીતે ગયા જન્મમાં તે કોઈને હેરાન કર્યા હશે, એટલે આ જન્મમાં તું ભોગવી રહ્યો છે. નાના એ આ પાપી તું છે ને મને ગાંડો કરે એવું લાગે છે. લાલાએ કીધું જ છે તું પાપી છો, પાપમાંથી બાળો નીકળ પાપી.
મને મારી મારી મેં નથી લીધું મારી પાસે નથી. તું કે નહીં તારી હારવાર હું ગાંડો થઈ ગયો લાગુ છું. તું છે ને તું આવું જીવતો નહીં રે. અને બીજી વાત એ કે આ મિલકત છે ને એ બધી મારી છે. હું કહું ગાંડાનું કાંઈ ન હોય. કઈ નો હોય મારી માં માગે છે લાલા કઈ કરીને મને મારે છે મને બહુ માગે છે લાલા મને મારે તું જીવતો નહીં રે. દેવા દેવા મારી નાખશે જો તને કોઈ નહીં મારી નાખે. હું નહીં બોલું મારી મમ્મી મળી ગયા મારા પપ્પા મળી ગયા હું નહીં બોલું કે દેવા હું છું ને તારી સાથે. આણે તને માર્યું છે ને એને એના કર્મોની સજા મળશે. જો તને કંઈ નહીં થાય. હું છું ને તારી સાથે. શું ને હાલ આપણે પપ્પા રમવા મળીએ એ તો ગાંડો હતો પવન મજા આવી હો કેવો ગવાઈ ગયો હાલ હાલ જલ્દી ઢોલ આવું થયું એમ? હા અને તમને ખબર શોપિંગ કરવા ગયા હતા ને તો મારી ફ્રેન્ડે મારા જેવી ટી શર્ટ લીધી. આ જો અમે બંનેએ સેમ લીધી. હારું પણ આમ જોવા ટી શર્ટ બદલાઈ ન જાય ક્યાંક જાવ ને તો તમે ફરવા. હવે ના આવે એ થોડી જાડી છે અને હું એને કરતા થોડી પતલી છું એટલે બદલાય તો ન જાય. ભાણો છે કે નહીં ઘરે? એ નરિયો એવો લાગે છે. હા હા અરે જય શ્રી કૃષ્ણ. બેહો 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 ભાઈ બેહો. હું તો અમારે ભાણો શું કરે છે? હા જો બિચારો ભગવાનનું નામ લેતો છે એના હે બોલાવું એને. હા બોલો ઘણા સમયથી જોયો નથી ને. પણ ભાઈ આ શું લાવ્યા તમે? મારા ભાણા માટે હું આ પેંડા લાવ્યો છું સમજ્યા? લે એટલે પેંડા લાવ્યા? મામા પેંડા ખાલી તમારા ભાણા જ ખાવાના તમારે ભાણો નહીં કાંઈ ખાવાના? બધે થોડા ખાઈ જાય ઘર હાટું જ કહેવાય ને. ઈ વાત એ સાચી હો. એના મામા જ્યારે આવે ને ત્યારે બધું વસ્તુ લઈ આવે. કાં ભાઈ? તમારે ભાણો કઈ તબિયત તો સારી છે ને? અરે એને હું એટલે પથ્થર એટલે કે હું એને વાંધો પડવાનો હે. અમે એવા હાચવીને કે વાત પૂછો માં. બોલાવું દેવાંગને હો. બેટા દેવાંગ એ દેવ અહીંયા આવજે મારો દીકરો. આવે આવે. ઈ કંઈક કામ કરતો હશે મતલબમાં કંઈક એનું પોતાનું હોય ને પર્સનલ બધું કરતો હશે. આવ્યો મારો દીકરો. કોણ આવ્યું છો? આમ જો આય બે મામા તમે અરે ત્યાં ક્યાં બેઠો? બેસી જાઓ ને દેવાંગભાઈ ઉપર. નહીં બગ બેટા દેવાંગ બેસી જા. હા બેસી જવાનું. કેમ એટલો બધો ડરે છે? શું થયું? તબિયત તો સારી છે ને? હા સારી છે ને બેટા? હારી છે હારી છે. એમાં એવું છે ને ભાઈ એટલે ડરે છે કે આ થોડા દિવસ પહેલા બહુ બીમાર પડ્યો હતો તો થોડુંક માં તરીકે તું ખીજાઈ હતી કે દવા પી લે બેટા દવા પી લે પણ નહોતો પીતો. જો આ દવા પીવાના એટલા ચોર છે ને હા. અમારે બધાય પકડીને દવા પીવડાવવી પડે છે. જો એમ નહીં કરવાનું હો. દવા પાઈ પીવરાવી હતી ને દેવાંગ પીવરાવી હતી ભૂલી ને. એટલા જાય છે બધું. જો દેવાંગ એમ નહીં કરવાનું. આ કોણ છે? આ તારા ભાભી અને આ તારા મમ્મી. તો ઈ કે નહીં એમ આપણે કરવાનું સમજ્યા? માની લીધું તું ભોળો છો પણ આપણે આની કે એમ કરવાનું. ઈ તારી મમ્મી છે ઈ તારા હારા હાટું થઈને જ કહે છે. અરે મામા તમે શું કામ ને આટલી બધી ફિકર ચિંતા કરો છો? અમે લોકો છીએ ને અને દેવાંગભાઈને અમે કેટલું સાચવીએ. પૂછો દેવાંગભાઈને. અમે સાચવીએ છીએ ને તમને. બસ એનો મને તો બહુ એટલે બહુ ખુશી થાય કે મારો ભાણો છે ને અહીંયા ખુશ છે, એને કોઈ વાતનો વાંધો નથી. બાકી મારી બેન ગુજરી ગયા ને ત્યારે મને બસ આ મારા ભાણાને ચિંતા હતી. બિચારો નાનો છે, એનું શું થાય, કેમ મોટો થાય. પણ તમે જ્યારે એને દીકરાની જેમ મોટો કર્યો ને એટલે મને તો બહુ અંતરમાં બહુ રાજી થાવ છો સમજ્યા? અરે તમારી હગા બેનનો દીકરો કે મારો શું ફરક પડે? બે હરખા છે મારા માટે. મારતા નહીં મને મારતા. અરે બેટા નો કોણ માને છે તને? જે હોય કે મને. અરે નરેશભાઈ કોઈ મારતું નથી. આ થોડા દિવસ પહેલા બાર મસ્તી કરતો હતો ને તો નાના છોકરા એને પથ્થર મારો કરતા હતા એટલે નહીં દેવાંગ. જો
બીવાનું હોય ઘડીક તો મને એમ છે કે આ વળી શું કામ એટલું બધું બીતો છે અરે હાચીના હમણાં ઘણા વાતમાં તો ભૂલાઈ જાય છે જો તારી માટે છે ને હું પેંડા લાવ્યો છું સમજાય તારા મન ગમતા પેંડા હાલે લઈ લેવો ને દેવાંગભાઈ પેંડા લાવ્યા છે અરે હું લઈ એ લે ખાઈશ જો હા આ જો કે તને આવે તને ભાવે ને ઈ જ પેંડા છે સમજ્યા જો લઈ લે નહીં ને અરે ખવાય બેટા, એવું બીમાર જેવું લાગશે તો દવા લઈ આવશું ને. લઈએ લે. જો બીમાર હોય તો હમણાં નહીં ખવડાવતા હો અરે એવું નથી આ મમ્મીએ છે ને દેવાંગભાઈને ના પાડી છે કે કોઈ પણ કાંઈ પણ વસ્તુ આપે ને તો પૂછ્યા વગર નહીં ખાવાનું. આ બધા ગલીના છોકરાઓ છે ને ગમે તેવી વસ્તુ આપી દે છે એટલા માટે જોયું દેવાન કેટલું ધ્યાન રાખે છે તારી મમ્મી અને આ તારા ભાભી મારું છે ને પણ બધાને આપવાનું તારું એટલે ખાલી તારી એકલાનું નહીં તારી ભાભીને આપવાનું તારી મમ્મીને આપવાનું મોટા ભાઈને આપવાનું બધાને આપવાનું સમજ્યા હું નહીં દઉં હું નહીં દઉં આવું છે એમને. તમે ચિંતા ના કરો બધું સારું થઈ જાય બસ મારો ભાણો રાજી છે ને એટલે હું રાજી ઠીક હાલો મારે મોડું થાય હું જાઉં હો. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા ભમરાડો ગયો ક્યાં છે? હે દેવલા, એ દેવલા. નથી પેલી વાર પેંડા ખાવા મળશે મારું છે ને મને મામા આપ્યું છે ને મને કીધું કે તું ખાઈ જાજે મને આપો ને બા હે તારે મીઠાઈ ખાવી છે? હે પેંડા ખાવા છે? હા મારે ખાવી છે હે તારે માર ખાવો છે કે મીઠાઈ ખાવી છે? બોલ, મને વાંધો માર ખાવો છે કે મીઠાઈ? હે અને મામાની સામે તારે હું વેવલા વેલા કરતો તો? એને ખબર પડવાની છે કે હું તારી પર ત્રાસ ગુજારું છું. હે બોલ બોલ. આ તો છે ને આટલી જ દોક દબાવી છે. જો વધારે તું બોલ્યો છે ને તો જાનથી મારી નાખીશ. મીઠાઈ વાળો થાતો દે. એકવાર કહીએ તો ખબર નથી પડતી અને પાછો મારી સામું જોઈને બોલતો તો હે કે મીઠાઈ લઉં મારશે. આ તો હારું થયું કે અમે વાતને વાળી લીધી. નકર તું હું કરસ? હે તું હું કરસ? કહી દે બધું કહી દે. નીકળ અહીંયાથી. નીકળે છે કે દામિનીને સમજાવીને થાકી એકની બે નથી થતી. આ વખતે તો કેવું જ છે શાંતિભાઈ જેનું માગું લઈને આવ્યા છે ને ગોઠવી દેવું છે ગમે એમ કરીને. શું વાત કરતા હતા બા? તારી મને કોની ચિંતા હોય? મારી વાત હા અને મારી ચિંતા હા શું? બેટા તું હવે લગ્નની ઉંમરની થઈ ગઈ છે. કેટલા છોકરા બતાવ્યા તે એકેયમાં હા પાડી અને એ પાછા બધાય હારા હતા તોય તે ના પાડી. પણ હવે તમે નક્કી કર્યું જ છે શું? શાંતિભાઈની બહુ સરસ માગું લાવ્યા છે અને એમાં તારે ના પાડવાની જ નથી. અને આજે સાંજે ઈ આવવાના છે. હું એને કહી જ દઈશ કે હવે મારે કોઈને પૂછવું નથી, મારી દામિનીનું અહીંયા નક્કી કરી જ દેવું છે. ના ના બા જુઓ એમાં એવું છે કે હું ક્યાં કહું છું કે એમણે જે છોકરા બતાવ્યા અત્યાર સુધી જે છોકરા મને જોવા આવ્યા એ ખરાબ હતા? એ બધા સારા જ હતા. પણ પણ શું? પણ એમાં એવું છે ને કે તમે મને નાનીથી મોટી કરી, મારી બધી ઈચ્છાઓ પૂરી કરી. હા અત્યાર સુધી મેં તમારી પાસે તમારાથી કોઈ વાત નથી છુપાવી, બરાબર? હા તો હવે પણ એક વાત છે જે મેં છુપાવી છે. તે વાત છુપાવી છે? શું છે ઈ? બા એમાં એવું છે ને કે મેં છોકરો ગોતી લીધો છે. તે છોકરો ગોતી લીધો? સોરી માનવામાં બા, નથી આવતું. સોરી બા, મારે તમને વાત કરવી જ હતી પણ સાચા સમયની રાહ જોતી હતી. વિચારતી હતી કે આ વાત તમને ક્યારે કરવી. ક્યારે કરવી એટલે?
કરવી જોઈતી હતી ને. આ શાંતિભાઈ, ઓલા માવજીભાઈ, ઓલા ધનજીભાઈ તારા માટેના કેટલા સારા સારા માગા લઈને આવે છે. અને હું એ લોકોને એમ જ કહું છું કે મારી દામિની ખાલી હા પાડે ને એટલે હું તમને હા પાડી દઉં. તારે મને જરાક તો કંઈ ગંધ દેવી જોઈએ કે આમાં કંઈક છે એમ. પણ એક પ્રોબ્લેમ હતી ને એટલે નહોતી કહી શકી. એ વળી શું? હું એ છોકરાને પ્રેમ કરું છું, એ પણ મને પસંદ કરતો જ હશે. હશે એટલે હજી એના તરફથી કંઈ હા ના નથી આવી. જો દામિની, એક વાત હું તને કહી દઉં. મેં તને નાનેથી મોટી કરી, તારી બધી જરૂરિયાતે પૂરી કરીને તે જે માંગ્યું છે એ મેં તને દીધું છે. પણ આવી બાબતમાં જો તું નિર્ણય લેતી હોય તો મને ખબર જ છે કે મારી દામિની કોઈ દી ખોટો નિર્ણય ન લે. પણ અત્યાર સુધી તે વાત ન કરી એટલે ખોટું તો લાગ્યું જ છે મને. હો, સોરી બા, પણ એ છોકરા પાસેથી એટલે જવાબ નથી આવ્યો કે એને ખબર જ નથી કે સંબંધ શું છે, પ્રેમ કોને કહેવાય. એ પ્રેમની ભાષાને સમજે છે. નવાઈ લાગે છે. એક બાજુ તું કહે છે કે તે છોકરો પસંદ કરી લીધો છે, તું એને પ્રેમ કરે છે, અને એના ઘરે હજી કોઈને ખબર નથી, એ છોકરાને નથી ખબર કે પ્રેમ શું કહેવાય, સંબંધ શું કહેવાય, તો તું કેવી રીતે એ નક્કી કરે? એ કોઈ ગાંડો ગબલો છે? ગાંડો નહીં બા, પણ થોડી ઓછી સમજ છે એનામાં. એમ બહુ હોશિયાર છે, પણ વાત એવી છે કે એ છે ને એના સાવકી માં સાથે રહે છે. એની મમ્મી એને બહુ જ હેરાન કરે છે, એના પર હાથ ઉપાડે છે, સમયે જમવા ના આપે, અને આ બધું ખબર નહીં કેટલા વર્ષોથી સહન કરે છે. આમાં ને આમાં એના મગજ ઉપર આની બહુ ખરાબ અસર થઈ છે. બા, છોકરો બહુ જ સારો છે, ડાયો છે, સંસ્કારી છે, મારી બધી વાત માને છે, પણ એના મમ્મીના લીધે. દામિની, સમજી ગઈ. એ છોકરાની ના સમજને પણ સમજી ગઈ અને તારી નાદાનીને પણ સમજી ગઈ. આ તું જેને પ્રેમ કહે છે ને, એ પ્રેમ નથી, એના તરફની લાગણી છે તને. પ્રેમ નથી. જો પ્રેમ હોય ને તો એના તરફથી પણ ભલે કંઈક તો આવે. સાવકી મા પાસે મોટો થયો છે એટલે એને સમજ નથી, એટલે એના કયામાં ને કયામાં રહીને એને બીજી કાંઈ ગતાગમ નથી પડતી. પણ એક જુવાન છોકરો જુવાન છોકરીને મળે તો તું જે પ્રેમનું નામ દે છે ને એ લાગણી તો એનામાં હોવી જ જોઈએ. બા, મેં કહ્યું ને એને ઓછી સમજ છે, અને બા મારે એની સાથે જ લગ્ન કરવા છે. તમે મારા માટે પ્લીઝ એકવાર એના મામાની સાથે વાત કરી લ્યો ને. એના મામા બહુ જ સારા છે. પ્લીઝ બા. ઠીક છે, વાત કરીશ, પણ હવે એના મારા તરફથી પણ શું જવાબ આવે એ મને ખબર નથી પડતી. નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. આવો. પણ તમે કોણ? મેં તમને ઓળખ્યા નહીં. હા, તમે અમને નથી ઓળખતા પણ અમે તમને ઓળખીએ છીએ. અમારી દીકરી દામિની, એ તમારો ભાણિયો છે ને, હા હા દેવાંગ, હા હા. એને પસંદ કરે છે. મારા ભાણાને તમારી દીકરી પસંદ કરે છે? હા, એકચ્યુઅલી અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, અને મારા બા અહીંયા લગ્નની વાત કરવા માટે જ આવ્યા છે. અરે પણ તમે અહીંયા વાત કરવા આવ્યા તો મારા ભાણાએ તો મને એવી રીતે કોઈ દિવસ વાત જ નથી કરી. મને લાગે એ શરમાતો હશે એટલે વાત નહીં કરતો હોય. ના ના, વાત કંઈક જુદી જ છે. તમારો ભાણિયો જુવાન થઈ ગયો છે, આ બંને સાથે હોય છે ઘણીવાર, આ એને પસંદ કરે છે, પણ તમારા ભાણિયાને સંબંધ, પ્રેમ, લાગણી એ શું કહેવાય એને ખબર જ નથી. અરે પણ મને ક્યારેક તો વાત કરે ને એમ કે મામા હું એક છોકરીને પસંદ કરું છું, એટલું તો કહી શકે ને. કાંઈ એટલો બધો તો ગાંડો તો નથી, ભોળો જ છે, ગાંડો તો અમે નથી. તો કહેતા જ નથી કે એ ગાંડો છે, પણ બિચારામાં એટલી હિંમત હોવી જોઈએ ને કે તમને કાંઈ કહી શકે. હિંમત હોવી જોઈએ એટલે કોનાથી ડરે છે? લાગે છે કે તમને તો કોઈ વાતની જાણ જ નથી. ક્યાંથી હોય? અરે તમને તમારી બેન ઉપર આંધળો વિશ્વાસ છે ને એટલે. અરે પણ તમે શું વાત કરો છો?
મારી બેન એટલે આ હિરલબેનની વાત કરો છો તમે? હા અરે એ તો એની માં છે, સગી માં એનું હાચવે ને એવું એને હાચવે છે, અને તમે એની વાત કરો છો? હા, તમારી સામે એ એક લાગણીવાળી મમતાવાળી માં બનીને રહી છે, પણ તમારી ગેરહાજરીમાં ને તમારી પાછળ એ દેવાંગને કેટલી હદે દુખી કરે છે જો ને. બેન, તમે અહીંયા મહેમાન છો ને એટલે હું કાંઈ નથી કહેતો. જેમ આવ્યો ને એમ ચૂપચાપ જતા રહ્યો. બાકી તમે છે ને એના મારા બેન કે એના પરિવાર વિશે એક શબ્દ વિરુદ્ધમાં નહીં બોલતા, કારણ કે હું જાણું છું, હું ત્યાં જાઉં છું ને તો એ તો મારી યારે કેવા દાંત કાઢતી વાતો કરતો હોય. દેખાડો કરે છે. જો અંકલ, અમને કઈ શોખ નથી થતો કે આવી રીતે કોકના ઘરે જઈ અને બીજા કોઈની આવી વાતો કરી. હું આવું કહી રહી છું તો વિચાર તો કરો કે આ વાતમાં ક્યાંક તો સચ્ચાઈ હશે જ ને. દેવાંગે ક્યારેક કોઈક તો વાત મને કરી હશે ને કે જેનાથી મને આ બધી વાતની જાણ થઈ હોય. જો માની લીધું કે તું દેવાંગને પ્રેમ કરે છે, પણ એ શું ખાતરી કે દેવાંગ તને પ્રેમ કરે છે કે નહીં, તારી સાથે લગ્ન કરવા માગે છે કે નહીં, એ તો ખાતરી હોવી જોઈએ ને, તો હું કઈ ડિસિઝન લઈ શકું ને. એ જ કહેવા માંગીએ છીએ કે એ તમારા બેનથી એટલો બધો દબાયેલો છે કે એને ખાવું હોય ને તો એ બેન આપે તો જ ખાઈ શકે, એ માગી નથી શકતો, એટલી હદે એનાથી ડરે છે ને દબાય છે. તો પછી આ પ્રેમ અને સંબંધની વાત તો બહુ દૂરની રહી નરેશભાઈ. અને હા, તમારી સામે તમારી બેન માં હોવાનો ખાલી દેખાડો કરે છે, બાકી એને જેટલી હદે એને માનસિક રીતે એને દુઃખી કર્યો છે ને એ અમારી દામિની જાણે છે. અને અંકલ, જો તમને ખબર જ છે કે દેવાંગમાં એટલી સમજ નથી કે સંબંધોમાં ને પ્રેમમાં સમજે. એના માટે તો બસ બે જ વસ્તુ છે, પસંદ અને ના પસંદ. તમને મારી વાત સાચી ન લાગતી હોય ને તો કરો દેવાંગને ફોન, એની સાથે વાત કરવાની કોશિશ કરો અને એને પૂછજો કે તું દામિનીને ઓળખે છે, કે તારી મિત્ર છે, તારી સાથે વાતો કરે છે, તું એને પસંદ કરે છે. હા, તમને ખાતરી તો થઈ જાય. ફોન કરો. વિડીયો કોલ કરજો અને પૂછજો કે આજુબાજુમાં કોઈ છે કે નહીં. ખાલી હા કે નામાં જવાબ આપે. હા, દેવાંગ કેમ છે ભણા? અરે મામા, તમે તમે ફોન કર્યો પણ અહીંયા હા, જો ભણા, મારી વાત હવે તું ધ્યાનથી સાંભળ. એક દામિની નામની છોકરી અને એના મમ્મી આવ્યા છે, અને એમ કહે છે કે એ તને પસંદ કરે છે, તો તું એને પસંદ કરે છે, તમે એકબીજા સાથે મળો છો, તું એની સાથે લગ્ન કરવા માગે છે, હા અથવા નામાં જ જવાબ આપજે, અને જે હોય એ સાચું કહેજે. અહીંયા બધા મામા હું ખોટું નહીં બોલું. હા અથવા નામાં જવાબ આપે એટલે કોઈને ખબર નહીં પડે. બસ સાહેબ. અમે મારા બાને હા 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 હું પ્રેમ કરું છું. હા, સારું, હાલ મૂકી દો. ઓકે. હા, તમારી વાત સાચી છે. એ ફોનમાં કોઈની સાથે આમ ડરીને વાત કરતો હોય ને, આજુબાજુ જોતો હતો ને એવું બધું એના વર્તન ઉપરથી જ એવી ખબર પડી ગઈ કે નક્કી આ કોઈનાથી ડરે છે. હવે તમે જે મને કીધું ને એ બધી વાત સાચી છે. લાગે છે કે આપણે અત્યારે જ ત્યાં જવું જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય આજે. આ કપડાં પણ તને એક નંબર લાગે છો. હા, તો શોપિંગ કરવા ગઈ હતી ને ત્યારે જ લાવી. ભણા આ ક્યાં ગયો મારો ભાણો? પણ ભાઈ તમે તો હજી ગઈકાલે આવ્યો તો. જય શ્રી કૃષ્ણ. બેહો જય બેહો. શ્રી કૃષ્ણ. બેહવું નથી, મારા ભાણાને બોલાવો, દેવાંગને બોલાવો. અરે પણ દેવાંગનું શું વળી કામ છે? તમે બોલાવો એને. કીધું ને તમને, તમે એને બોલાવો. મારે એનું કામ છે, મારે એનું શું કામ છે એ જાણીને તમારે શું કામ છે? અરે પણ ભાઈ આવા ગુસ્સા અરે તમે આવ્યા, હું થયું છે? ભણા છે કે નહીં ઘરમાં? એમ કહો ને. બોલો બેટા દેવાંગ. એ દીકો, આ જો તારા મામા આવ્યા બેટા. ઓ દેવાંગભાઈ. દેવાંગ. આવો ને. દેવાંગ અહીંયા આવ્યો. મામાને હું નહીં આવું. અરે મામા અરે છે. અહીંયા આવ્યો. મામા છે. મામા દેવાંગ તને કોઈ ધમકાવે છે, કોઈ ડરાવે છે, જે હોય આ તારો મામો ઊભો છે તારી હારે છે,
કે જે હોય ચોખ્ખી કે તમે તારે કોઈથી બીતો નહીં અને કોઈથી ડરવાની જરૂર નથી. તને ખબર નથી મારા પર વિશ્વાસ તને જે હોય કે તમે તારે. અરે પણ મામા તમે અચાનક આવા શબ્દો કેમ બોલો છો? અને દેવાંગભાઈને કોઈ ધમકાવે આ ઘરમાં મમ્મી? કેવી વાત કરો છો? આ તો તમે અમારી પર આરોપ નાખો છો એમ? એક મિનિટ તે મારી હારે હમણાં વિડીયો કોલમાં વાત કરીને ત્યારે તે કોનું નામ લીધું હતું? મેં કોનું નામ લીધું હતું? વિડિયો કોલ ક્યારે કર્યો? વિડિયો કોલ કર્યો તમે મામા? તું દામિનીને પ્રેમ નથી કરતો, તું એને પસંદ નથી કરતો, એ તને પસંદ કરે છે ને. અને આપણે વાત હોતે થઈ ગઈ, મેં તને કીધું હા અથવા નામાં જવાબ આપજે, ત્યારે તે હા પાડી હતી. અને અત્યારે તું એમ કહેશો કે નહીં નહીં નહીં, એમ જે હોય ભાડા ચોખ્ખી વાત કરી દેજે. કોઈથી બીવાની જરૂર નથી, નકર મારા સી ભૂંડો કોઈ નથી તારી માટે હોતે. દેવાંગ છોકરીઓ તમે બધાય જે હોય ઈ મને કે. દેવાંગભાઈ જો કોઈથી દેવાંગ તને ડરવાની કંઈક પૂછે છે, તારા મામા કંઈક તને અરે પૂછે છે. જો ભાડા જો હું છું ને, અરે હું બાજુમાં છું ને, આમ જો તારે તને તારી કંઈક પૂછે છે, નથી દેવાંગ. જરૂર નથી. નથી કેવું મારે કોઈને કઈ. નાના છોકરાને જેવું જ કરવા મળે. તમે પણ કેવી વાત કરો છો? મને તો છે ને તમારી પર ડાઉટ જ જાય છે, શક જાય છે. જો આ વાતની સાબિતી થઈ ગઈ ને તો હું તમારી ત્રણમાંથી કોઈને નહીં કેવી કરું. વાત ઘરમાં કરો છો, આડી મામા? નથી ઘરમાંથી. આવી જાય એવા. જો દેવાંગ, જો હું છું ને તારી સાથે છું, તારો મામો છે, અને આપણે કોઈથી ડરવાની જરૂર નથી. તને હું સાચવી લઈશ તમ તારે. આમ જો અને લગ્ન કરાવી દઈ, બસ તને દામિની પસંદ છે ને તો હું તારા લગ્ન કરાવી દઈ, આપણે ધામધૂમથી. તું મારી ઘરે રહેજે, તું ને દામિની મારી ઘરે રહેજો તમ તારે. પણ તું જે હોય ચોખ્ખી વાત કરી દે એટલે મને આગળ ડિસિઝન લેવાની ખબર પડે. આ બધાને જોઈએ ઝેરના હળિયા બતાવું. દેવાંગ જે હોય કોને ડરાવવાની કોશિશ કરો છો? અરે ડર્યો તો હું કુરુક્ષેત્રના મેદાનમાં પણ નહોતો. તમે લોકો બહુ ખોટું કરી રહ્યા છો. અરે આપણા અત્યાર સુધી હું ક્યારેય કંઈ બોલ્યો નથી, પણ આજે મને લાગ્યું કે કદાચ આજે જો હું નહીં બોલું ને આવીને તો કોઈ સાચો વ્યક્તિ બહુ વધારે પડતો હેરાન થશે. અરે હું બોલે છે, સાચો વ્યક્તિ હું બોલે છે. અટકી ગયું લાગે. અને મગજ ફરી ગયું લાગે. હા, આગળ કેવું બોલતો હતો તો અને અત્યારે કેવું બોલે. જો. તમે ચૂપ રહ્યો. એ જે બોલે ને એ મારે હવે સાંભળવું છે, એટલે મને ખબર પડે કે તમારી યારે મારે શું વર્તન કરવું. એ અરે પણ અરે તમને પણ- અમે જે કહીએ તે તો સાંભળો. હા, અમારી વાત પર તમને સાચું લાગે કે તમારા ભાણાની વાત આજે ઉપર? મારો ભાણો બોલશે અને તમે બધા સાંભળશો. કેટલું ખોટું બોલશો અને ક્યાં સુધી ખોટું બોલશો? તમને શું લાગે છે તમે જે કર્મો કર્યા છે હું તમને આમ તો છોડી દઈશ એમ? એના હિસાબ આપવા માટે જ આજે આવ્યો છું. સાચી વાત છે મામા, આ લોકોએ મને બહુ હેરાન કર્યો છે. હેરાન? આ જૂઠું બોલે છે. બેટા તને ક્યારે હેરાન કર્યો હે મારો દીકરો? અમે તો કેટલું હાચવીએ તો? છીએ તમને. હવે એના- મારા ભાણામાં હિંમત આવી ગઈ છે. મારા- એની હિંમત ખુલી ગઈ છે. બોલ તમ તારે જે કહેવું હોય કે. મારા ભક્તને હેરાન કર્યો કે મને હેરાન કર્યો, બધું બરાબર જ છે મારા માટે. હા, જણાવું છું ને, બધું જ જણાવું તમને લોકોને. જમવા પણ નહોતા આપતા, ખોટી રીતે માર મારતા હતા. ગમે ત્યારે આવીને હા પેલા તમારા પેપર ઉપર સિગ્નેચર કરાવવાની વાત કરતા હતા. ઇંગ્લિશ? મામા, અત્યાર સુધી આ લોકોએ મને સાચવ્યો તો છે, પણ માત્ર ને માત્ર પોતાના મતલબથી. અને એવા મતલબથી કે જ્યાંથી એ લોકોને આ બધી મિલકત, આ બધી પ્રોપર્ટી બધી જ સીધી રીતે અમારી આ સાવકી માને પડાવી પાડવી હતી. બેટા તું કેવી વાત કરે છે? તારી માં ઉપર તું આરોપ લગાડે છે. મારો દીકરો આવું ન કરાય. બસ બંધ થાવ તમે. અને આ તો તમે એક સ્ત્રી છો એટલે હું મજબૂર છું, નહીંતર અત્યારે તમને થપ્પડ મારી દે. અરે મામા તમારી ભૂલ થાય છે. આ મારા સાસુજી તો છે ને અશોક કરતા વધારે પ્રેમ કરે છે દેવાંગભાઈને. એ બધું નાટક હતું. આ મારો ભાણો એના મોઢેથી જે શબ્દ બોલે હું ખોટા છે. પણ મામા તમને ખબર જ છે ને એને બુદ્ધિ ઓછી છે એટલે કાઈ પણ બોલે. તમે એની વાત પર બુદ્ધિ એનામાંય છે, સમજણ એનામાં છે, એનામાં બધું ભોળ પણ છે, પણ તમારામાં છે ને ઈર્ષા, સ્વાર્થ આ બધું ભર્યું છે ને ઈ જ તમને આ બધું નડશે. હવે તમે જો આ તમે જે મારા ભાણા હારે કર્યું છે ને એનો કેવો પસ્તાવો તમને કરાવું છું. તમને ત્રણેયને હું જેલની સજા આપીશ, મોટામાં મોટી સજા હું તમને અપાવીશ. જો તમે
બસ મામા, તમારે શું કરવાનું છે એ રસ્તો હું તમને બતાવીશ. તું બતાવીશ? આંખ બંધ કરો. હવે જુઓ, તમને હું કેવી સજા આપું છું. જિંદગીભર નહીં ભૂલી શકો. તમને આ ઘરમાંથી બહાર કઢાવું અને ભટકતા ભીખ મગાવું, જેલમાંય પુરાવું અને એવી મોટામાં મોટી સજા આપું ને કે તમને તમારા કરેલા ઉપર પસ્તાવો થાય. જુઓ તમે પણ ભાઈ, કેવી સજા આપું. અરે ભાઈ તમે દેવાંગ ક્યાં ગયો? દેવલો કેમ ગયો? મામા, તમે હજી અહીંયા નહીં હા, હું ચાલી રહી બસ છું. માતાની મને મને પડી ગઈ છે. હવે હવે છે ને તમે નીકળો. અરે ભાઈ એવું કીધું ને, હવે નીકળો. હવે તમને ઘર બાર વગરના તમે જો ભીખ માંગો ઈ. અરે ભાઈ એવું ન કરો, માફ કર દો નહીં, નહીં. અમે ભૂલ થઈ ગઈ. જાઓ, તમને તમારા કરેલાની સજા મળવી જ જોવે. મામા આવું કેમ કરો છો? આ બિચારાને આવું કેમ? ભાઈ ભણા, બધી મને ખબર પડી ગઈ. તારે ગભરાવાની સહેજે જરૂર નથી. નીકળો બધાય. દેવાંગભાઈ સમજાવો ને. એમ નહીં જાઓ એમ. મારે તમને હાથ દિવસ કહો. મામા અરે લોકો અત્યાર લગી તું ખોટો બીતો તો. લાલા એની સામે વાત. લાલા તું અહીંયા મારી મારી ઘેને આવી ગયો આજે? હા, હું તારી મંદિરે રાહ જોતો હતો. તું રમવા ના આવ્યો એટલે પછી હું તને બોલાવવા આવી ગયો. પણ શું થયું છે? કેમ આટલો ગભરાયેલો છે? તને ખબર છે હમણાં છે ને અહીંયા બધા ભેગા થયા હતા. મેં તને ત્યારે જ યાદ કર્યો હતો પણ તું ન આવ્યો ત્યારે. બધા મને મારવાના હતા, મને બીવડાવતા હતા બધા. તો મને થયું મારો ભાઈ બન છે ને એ બચાવશે મને. અરે પણ દેવન કોની યારે વાત કરે છે? ત્યાં કોઈ છે તો નહીં. મામા કોની હાલે હું? હા મારો ભાઈ બન લાલો. કોઈ નથી ત્યાં. હું દેવા, જો સાંભળ, તે મને યાદ કર્યો હતો કે નહીં? બધા અહીંયા ભેગા થયા હતા, તને ખીજાતા હતા, સવાલો કરતા હતા. તું દોડીને બહાર ગયો, પછી પાછો અંદર આવ્યો. આ બધી ઘટના ઘટી ને? તો આ બધું કોણે કર્યું? કોને કર્યું? મને હું ખબર હોય લાલા, કોણ કરતું હોય બધું? અરે મારા દેવા, તું હા લાલાની લીલાલે ક્યારે નહીં જાણી શકે. હું જ અહીંયા આવ્યો હતો અને મેં જ એ લોકોને એની સજા આપી, એટલે તો ઘર છોડીને જતા રહ્યા. ના ના એવું કેવી રીતે હાલ થઈ આપણે દવાખાને જ આવી. મને લાગે તને કઈ. એક મિનિટ અરે પણ તું કોને એક એક મિનિટ કરે છે આમાં? મામા, હું બાલ ગયો પછી કોઈ અંદર લાલો આવ્યો તો? અરે તું જ આવ્યો તો. હું આવી ગાંડા જેવી વાત કરે છે આમાં? તું આવ્યો તો ને ફાવે એમ બોલવા મળ્યો ને ધમકાવ્યા બધાને ને. તું તો આવ્યો તો. મને ઘડીક તો નવાઈ લાગી કે મેં તો આ તારો અવાજ ફરી ગયો તો. મેં તો મારો ભાણો કેમ અચાનક આવો હિંમતવાળો થઈ ગયો અને પાછો તો આ શું નાટક કરે છે? જો હાલ આપણે કોઈક મગજના ડૉક્ટર પાસે જ આવી. એક મિનિટ મામા. જો હું છે ને મારી તારી એક મિનિટ ક્યારે પૂરી નહીં થાય. તું આ અત્યારે હાલ, કપડાં બદલીને અત્યારે હાલ. તમે જાઓ ને હું આવું. જાઉં ને મામા. હા હું જાઉં છું, તું આવજો. હા. નોકરી દવા જ કંઈક કરાવી પડશે. એ લાલા, તું તો હાજી ને આવ્યો તો હે? પણ નાના એવું ન થયા કે તું હું બોલાવું ત્યારે નહીં, પણ મારી બેને છે ને આમ હંમેશા માટે લે. તું બધાને દેખાય, ખાલી મને એકને નહીં. જો લાલા, મને છે ને તારી બહુ જરૂર છે. મારી પાસે તાલી સિવાય બીજું કોઈ નથી લાલા. તું લે ને મારી એટલે. અરે દેવા, તને ખબર છે હા તારા જેવા તો આ દુનિયામાં મારા ઘણા ભક્તો છે. મારે બધાની હારે રહેવાનું હોય. આમ પણ તું જ્યારે જ્યારે મને બોલાવે છે ત્યારે ત્યારે તો હું આવું જ છું ને. તારે એમ જ સમજવાનું કે હું સદૈવે તારી સાથે છું. જે ભક્તો મને અંતરથી યાદ કરે છે ને, હા લાલો સદૈવ એની સાથે છે. એને
છો ને મારી એને. અરે દેવા, મેં કહ્યું ને કે હું સદૈવે તારી સાથે છું, તારી જ નહીં પણ આ ધરતી ઉપર જેણે જેણે મારી ભક્તિ કરી છે, જેણે જેણે મને મનથી યાદ કર્યો છે, હું સદૈવે એની સાથે જ છું. હું વાંસળી પણ વગાડી શકું અને સુદર્શન પણ ઉપાડી શકું. જે સારા કર્મ કરે છે એ પુણ્યનું ભાથું બાંધે છે અને જે પાપ કરે છે ને એ સજાને પાત્ર બને છે. મને આવી કાંઈ ખબર ન પડે. મને તો છે ને મારો લાલો મારી આ લમે ને એટલે અંધું આવી ગયું. લમીને હા, હું તો રમું જ ને. અને આમ પણ હું ગોકુળની ગલીઓમાં બહુ રમ્યો છું. ગોપીઓના માખણ ચોર્યા છે, ગોપીઓની મટકી ફોડી છે. શું નહીં કરતો તું? હા, માખણ આમ ચોરીને ખાધું છે. પણ જો ચોરી નહીં કરવાની. માખણ તો મારો પ્રેમ હતો. ચોરી કરીએ ને તો પાપ લાગે. પણ જો હવે તારે છે ને કોઈનાથી ડરવાનું નથી, કારણ કે હું સદૈવે તારી સાથે છું. હા હા, મારો ભાઈ પણ સદાય મારી હાલે છે.